શિવપુરાણ હોય, ભાગવત હોય, અથવા 18 પુરાણ ભલે હોય, 6 શાસ્ત્ર હોય, ઉપનિષદો, જેટલું કંઈ છે આ બધોય વેદનો સાર છે, વેદમાંથી નીકળેલું છે. અને એ વેદ આપણા પ્રથમ ભગવાન છે. એ વેદના 4 વિભાગ ભગવાન વ્યાસે કર્યા. વિભજ્ય વેદાંશ ચતુર, એસા કહા. વિભજ્ય વેદાંશ ચતુર, 4 વેદોના એણે વિભાગ એટલા માટે કર્યા. એને ખબર હતી કે હવે પછી કળિયુગ આવવાનો છે અને કળિયુગનો માણસ વેદોને સમજી નહીં શકે. હું તમારી સામે વેદ મંત્ર બોલું એમાં તમને કંઈ ખબર નહીં પડે. સવારમાં ગુરુ બાપા ઘણા બોલ્યા છે, પણ એમાં આપણને કંઈ સમજાય નહીં. વેદ ભણવા પડે છે. તો કલિકાળનો માણસ મંદ બુદ્ધિનો છે, વેદ સમજવા સમર્થ નથી. હા, એને પૈસા કમાતા આવડશે, ગમે એમ કરીને પૈસા કમાઈ લેશે, પ્રોફેશનલ છે, પરંતુ જ્ઞાન પીપાસુ નથી. અને વેદોમાં કેવલ અને કેવલ આત્મજ્ઞાનની જ ચર્ચા છે, વ્યવસાયિક જ્ઞાન નહીં. આત્મજ્ઞાન, તમારા આત્માને કેમ ઓળખવો એની ચર્ચા વેદોમાં. એટલે વેદ પૂર્ણ પારમાર્થિક છે. એટલે મહાપુરુષો વેદો ઉપર બહુ બોલ્યા છે, વેદો ઉપર ખૂબ ચિંતન થયું. એટલે આમાં લખે છે કે વેદોમાં જેટલા ધર્મોનું વર્ણન છે તમામે તમામ ધર્મની વ્યાખ્યા ભગવાન વ્યાસે પોતે કરી. પછી વિચાર્યું કે હજુ કંઈક વધારે આપું સમાજને, એટલે એમણે 18 પુરાણ લખ્યા. અષ્ટાદશ પુરાણાની 18 પુરાણ. 18 પુરાણનું આખું લિસ્ટ આપીશ તમને આગળ ઉપર. આમાં જ આપ્યું છે કે 18 પુરાણ ક્યાં ક્યાં હોઈ શકે. આ 18 પુરાણ લખવા છતાં પણ વ્યાસને ચિંતા રહી કે હજુ પણ મારે જીવનું કંઈક કલ્યાણ કરવું જોઈએ. અને હંમેશા નિયમ છે, મહાપુરુષનો સ્વભાવ હોય છે કે તમને ભગવદગ્રાહ્ય બનાવે. ભગવદગ્રાહ્ય એટલે શું? કે જીવ ભગવાન તરફ કેમ જાય, ઈશ્વર તરફ કેમ જાય, એની ચિંતા આપણા મહાપુરુષો કરે છે. બાકી તો સંસારમાં બધાય ભટકે જ છે ભાઈ. આ જગતમાં જેને જોવે ને એ બધાય પોતાના સ્વચ્છંદમાં ભટકતા જ હોય છે. પાપ અને પુણ્યના પોટલાઓ બાંધ્યા કરતા હોય. અને જો વિવેકી હોય ને પુણ્યશાળી હોય તો સુખી થતો હોય છે, અને અવિવેકી હોય તો પાપમાં પ્રવૃત્ત હોય તો દુઃખી થતો હોય છે. તો પાપ કે પુણ્ય એમાં તો જીવ અટવાયા કરતો હોય છે, પણ આત્માની જિજ્ઞાસા થવી એ જીવને માટે બહુ મોટી વસ્તુ છે. આ સંસારમાં જો મોટામાં મોટી કોઈ વસ્તુ, તમે ને હું આ જગતમાં શરીર ધરીને આવ્યા છીએ, બહુ સાચી વાત છે, પણ શું કામ આવ્યા છીએ? તો એનો એક જ હેતુ છે, ઈશ્વરને ચાહવો. બસ પ્રભુને પ્રેમ કરવો, ઈશ્વરને પ્રાપ્ત કરવો, ઈશ્વરને ચાહવો. અને ઈશ્વર ભક્તિ એ જ સાર વસ્તુ છે. આ સંસારમાં જો કોઈ સાર વસ્તુ હોય તો એ ભગવત પ્રાપ્તિ છે. ભગવતી જગદંબાને પ્રાપ્ત કરવી એ તો જીવ માત્રનું લક્ષ્ય છે. એટલે મહાપુરુષો આ બધી મહેનત કરતા હોય છે. એટલે કહે સુજી કે દેખો ઋષિવાર, તમે જિજ્ઞાસુ છો. બીજું કે અનેક પુરાણોની કથા તમે સાંભળી ચૂક્યા છો. દરેકે દરેક પુરાણમાં કોઈ શ્રેષ્ઠ જણાતું હોય મને તો એ દેવી ભાગવત છે. આ દેવી ભાગવત કેવું છે? તો કહ્યું ભોગ અને ભક્તિ અને મુક્તિ બંને આપે છે. દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગ મોક્ષદમ સ્વયં તો શ્રાવયામાસ જનમે જય વિભૂષિતમ. ભગવાન વ્યાસે પોતે જન્મે જઈને આ કથા સંભળાવી હતી. આવું આ શ્રીમદ દેવી ભાગવત છે. અને 9 દિવસની આ કથા અલૌકિક અદ્ભુત છે. દેવી ભાગવતની કથાના માધ્યમથી ભગવતી જગદંબાની આરાધના કરવી, અને આ આરાધના કરતાં કરતાં જન્મે જઈને તો મુક્તિ મળી, પણ એના પિતા પરીક્ષિતને પણ મુક્તિ મળી ગઈ હતી. અને દિવ્ય રૂપ ધરી અને એ ભગવતીના ધામમાં પધારેલા હતા. આવું આ દેવી ભાગવત છે, એનો મહિમા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો એ તમને આપે છે. અને આ બધા પુરાણોમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો દેવી ભાગવત છે. દેખો, પુરાણો આપણે ત્યાં 18 પુરાણ છે, 18 ઉપપુરાણ છે, કુલ 36 પુરાણો છે. 18 પુરાણ
18 ઉપપુરાણ. હવે પુરાણ કોને કહેવાય? પુરાણ શબ્દનો આપણે ઉપયોગ બહુ કરતા હોઈએ. ભાઈ અમારે ત્યાં દેવી ભાગવતની કથા છે, એક ભાગવત પુરાણ બેસાડ્યું છે. તો પુરાણ એટલે શું? પુરા અપી ભવમ નવમ ઇતિ પુરાણમ. પુરાણની વ્યાખ્યા છે. પુરા અપી ભવમ નવમ. પુરા એટલે જૂનું, પુરાતન. જૂનું હોવા છતાંય તમને નવું લાગે એને પુરાણ કહેવાય. જૂનું હોવા છતાંય તમને નવું લાગે. પ્રાચીન છે છતાંય તમને અર્વાચીન લાગે. છે બહુ જૂનું અને છતાં પણ તમને એમાં નાવીન્ય દેખાય એને પુરાણ કહેવાય છે. હકીકતે તમે પુરાણ ખોલો તો તમને ખબર પડે કે આ ખજાનો છે. સાંભળો તો ખબર પડે કે આમાં કેટલો ખજાનો ભર્યો છે, પણ તમે સાંભળો જ નહીં. અને જો સાંભળવા બેસો તો આમાંનું કંઈ ન આવતું હોય, કંઈક બીજું જ આવતું હોય. આજે કરુણા કેવી છે કે લોકો કથા બેસાડે છે, પણ કથાને વફાદાર રહી અને બોલનારા તમને ક્યાંય નહીં જડે. તમે ભાગવત બેસાડો, રામકથા બેસાડો, અથવા તમારા આંગણે દેવી ભાગવતજીને બેસાડો, એમ કહો કે અમને દેવી ભાગવત સંભળાવો, પણ કથાને વફાદાર રહીને બોલનારા વક્તા બહુ દુર્લભ છે આજે. એ કઠણાઈ છે. આમ ગણો ને તો એક કરુણા છે એક પ્રકારની, કે આપણને જે શાસ્ત્રો મળ્યા છે એ શાસ્ત્રોને તમે યથાર્થ રીતે સમજી શકતા નથી, કે સમજાવનાર કોઈ નથી. આ એક કરુણા છે. અને એટલે આમાં કહે છે કે સર્વ પુરાણોના સારરૂપ એવું દેવી ભાગવતને શરણે જવાથી ચારે પુરુષાર્થો તમારા સિદ્ધ બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મની સાચી સમજ તમને મળે. અર્થ એટલે પૈસાની જરૂર હોય એની પ્રાપ્તિ થઈ જાય તમને. તમારી જે કામનાઓ હોય, ઈચ્છાઓ હોય એ બધી પૂરી થવા લાગે. અને અંતે તમારા મનમાં મોક્ષની કામના જાગે. અંતમાં શું કરવાનું છે? મુક્તિની ઝંખના થવી જોઈએ ને, તો એ પણ તમારી કામના પૂરી થાય છે. હવે આવો શ્રીમદ દેવી ભાગવત જેના ઘરમાં બિરાજતું હોય ભાઈ, એના ઘરના લોકોની કોઈથી દુર્ગતિ નહીં થાય. દેવી ભાગવતને શરણે જે જાય છે એના બધા જ કાર્યો સિદ્ધ થાય છે. આવું આ શ્રીમદ દેવી ભાગવતની કથા છે. એ મોટે ભાગે જો સંભવ હોય ને તો નવરાત્રના દિવસો લેવા, એમાં કહ્યું છે. નવરાત્રિના દિવસોમાં ખાસ કરીને 4 નવરાત્રિ આપણે ત્યાં હોય છે. બધાને ખબર છે આ 4 નવરાત્રિ કઈ? એક તો મા મહિનાની માઘી નવરાત્રિ, બીજી ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિ, ત્રીજી અષાઢ મહિનાની એ અષાઢી નવરાત્રિ, અને શરદ ઋતુ શરૂ થાય એટલે શારદીય નવરાત્રિ આશ્વિન માસની જે હમણાં ગઈ. આ 4 નવરાત્રમાં ભગવતી જગદંબાનું આરાધન કરવું જોઈએ. અને જે વ્યક્તિ ભગવતી જગદંબાનું આરાધન કરે છે ચતુર્થુ નવરાત્રેષુ વિશેષાત ફલદાયકમ. ખાસ કરીને ચોથી નવરાત્રિમાં જે ભગવતીનું આરાધન થાય છે એ તમને વિશેષ રૂપમાં ફળ આપે છે. અને દરેક માણસે વર્ષમાં એક વખત ભગવતી જગદંબાની આરાધના કરવી જ જોઈએ. મેરે ભાઈ બહેન, સાચા અર્થમાં એ આરાધના થવી જોઈએ. ભલે તમે નવરાત્રિમાં ગરબા રમવો એમાં ના નથી, પણ ગરબા રમવા એ કંઈ આરાધના નથી થઈ. એ તો તમે નાચ્યા કૂદ્યા બસ. રાત્રિના સમયે 7 શણગાર સજી અને જે કંઈ તમે 2-4 કલાક રાસ લીધા તો એ આરાધનાનો પ્રકાર નથી. હા, તમે માને નિમિત્ત માનીને જો તમે નાચ્યા હોય તો ઠીક છે, પણ એ વખતે માણસનું અનુસંધાન, એનું લક્ષ્ય શું છે એ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ. તો મહત્ત્વની આની ઇનપુટ બિલકુલ ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું. તો કહેવાનો ભાવ એ છે કે તમારું જે લક્ષ્ય છે, તમારું અનુસંધાન છે એ ભગવતી જગદંબા તરફનું હોવું જોઈએ. ભલે તમે નૃત્ય કરો છો, રાસ ગરબા લેતા હો તમે, તો નૃત્ય કરતાં કરતાં તમારું લક્ષ્ય માં છે, લક્ષ્યમાં હોવું જોઈએ. આ તો એ આરાધના થઈ ગઈ. અથવા તો માની લો કે તમે નવરાત્રિનું વ્રત લીધું હોય તો નવરાત્રિમાં બને ત્યાં સુધી કોઈ ને કોઈ જપ કરો.
જપ કરો, ગાયત્રી મંત્રનો જપ કરો, નવારણ મંત્રનો જપ કરો. ઓમ એંગ ગ્રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે એ નવારણ મંત્ર છે અને એ નવારણ મંત્રનો આમાં મહિમા છે, આમાં એનો સાર છે. એક એક બીજનો મહિમા હું આપને કહીશ. એંગ બીજ, રિંગ બીજ, ક્લિંગ બીજ, એક એક બીજનો મહિમા છે. તો એ બધું વર્ણન આમાં કહ્યું છે, હું આપની સામે વર્ણવીશ. કહેવાનો ભાવ એ છે કે કોઈને કોઈ પ્રકારે મંત્ર આરાધના કરો, ધ્યાન કરો, અનુષ્ઠાન કરો, પુરસ્ચરણ કરો, તો આ રીતે આરાધના થવી જોઈએ. અને જેના ઘરમાં આ રીતે 4 નવરાત્રિમાંથી કોઈ પણ એક નવરાત્રિની આરાધના થતી હોય એના ઘરમાં કોઈ દી કોઈ કમી નહીં રહે, કોઈ કમી નહીં રહે. અને ખાસ કરીને કલિયુગમાં બેની આરાધના વિશિષ્ટ ફળ આપે છે, વિશેષ. કલૌ ચંડી વિનાયક. કલિયુગમાં ચંડી અને વિનાયક ભગવાન ગણેશની આરાધના અને બીજું કળિયુગમાં ચંડીની આરાધના તમે કરો તો તમારી બધી જ કામનાઓને, અને સંસારમાં આવ્યા છે તો કામનાઓ તો પૂરી કરવી જ પડે. ઈચ્છાઓ લઈને આપણે આવ્યા હોય છે તો ઈચ્છાઓ પણ પૂરી થવી જોઈએ, પણ સાથે સાથે તમને ભોગ પણ મળે છે. આ ભગવતીની કૃપા છે. તો જેના ઘરમાં શ્રીમદ દેવી ભાગવતજી વિરાજિત હોય છે એને વિશેષ રૂપમાં અધિક ફળ મળે છે. અને આગળ કહે છે કે જેના ઘરમાં ગ્રંથ હોય, ગંગા, ગયા, કાશી, નૈમિષારણ્ય, મથુરા, પુષ્કર આવા તીર્થોમાં તમે સેવન કરીને આવો અને અથવા તો દેવી ભાગવતની કથા સાંભળો ને એટલે બધા તીર્થોનું ફળ તમને મળી જાય છે. દેવી ભાગવતની કથા તમે અહીંયા બેઠા ને એટલે બધા તીર્થો અહીંયા છે, તમામે તમામ તીર્થો અહીં હાજર છે. નિયમ છે, કથા જ્યાં ચાલતી હોય ને ત્યાં બધાય તીર્થોની હાજરી હોય. તત્રેવ ગંગા યમુના સ્ત્રવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતિ યત્ર તત્ર સ્થિતો દ્વાર હરિકથા પ્રસંગે. તો ભગવાનની કથા પ્રસંગ જ્યાં ચાલતો હોય ત્યાં બધા તીર્થોનો નિવાસ હોય છે, બધા તીર્થોની હાજરી હોય છે. એટલે માની લો કે જો તમને કથા મળી જાય તો કથામાં જઈને બેસવાનો જો તમને અવસર મળે તો સમજવો કે તમે તીર્થ સ્નાન કરી રહ્યા છો. આ શ્રેષ્ઠ તીર્થ સ્નાન છે. હવે ત્રીજી વાત કરી કે ભગવાનની કથા કામધેનુ છે. કામધેનુ છે. કામધેનુ એટલે તમારી કામના પૂરી કરે છે, કલ્પવૃક્ષ છે. આ વાત ગોસ્વામીજી પણ કરે છે. ક્યાં? શરૂઆતમાં રામકથાના આરંભમાં રામ કથા કલી કામદ ગાય, રામ કથા કલી કામદ ગાય, સુજન સજીવન મોરે સુહાય, સુજન સજીવન મોરે સુહાય. રામ કથા સુંદર કરતા રે, રામ કથા સુંદર કરતા રે, સંશય વિહંગ ઉડાવન હારી, સંશય વિહંગ ઉડાવન હારી. રામ કથા કલી કામદ ગાય, રામ કથા કલી કામદ ગાય, સુજન સજીવન મોરે સુહાય, સુજન સજીવન મોરે સુહાય. કેટલી સુંદર વાત કરી ગોસ્વામીજીએ કે ભગવાનની કથા છે એ કામધેનુ છે, કલી કામદ ગાઈ, સુજન સજીવન મૂરી સુહાય. સજ્જનોને માટે સંજીવની બૂટી સમાન છે. જેનામાં સજ્જનતા ભરી હોય ને ભાઈ, એને તો એમ લાગે કે અમને સંજીવની બૂટી મળી ગઈ. ભગવાનની કથામાં જઈને બેસે એને એવો ભાવ થાય कि चलो भैया मुझे तो संजीवनी मिल गई। ये भगवान की कथा ऐसी है कि